મોડર્ન હેરિટેજમાં હેરિટેજની વાત તો કરી, હવે મોડર્નિઝમ તરફ જઈશું અને હાલ હું ઉપસ્થિત છું રિવરફ્રન્ટ પર જે ફ્લાવર પાર્ક છે તેના ત્યાંથી રાઈટ ટર્ન જો આપણે લઈએ અને અહીંયા એક પેડેસ્ટ્રિયન બ્રિજ છે. જી હા, પેડેસ્ટ્રિયન બ્રિજ. જેવી રીતે આનું નામ છે, આ બ્રિજ ખાલી અને ખાલી માત્ર અને માત્ર ચાલવાનો મસ્ત અનુભવ આપે તેવો છે, પરંતુ હાલ એને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી, પરંતુ અમે આપને આની પણ ખાસિયત બતાવીશું. સો લેટ્સ ગો. આપ હાલ મારી પાછળ અહીંયા જોઈ શકો છો વ્હાઇટ કલરનું મસ્ત બ્યુટીફુલ, દૂરથી પણ ખૂબ જ સુંદર દેખાય અને નજીકથી પણ આટલું જ સુંદર દેખાય છે આ મોડર્ન બ્રિજ કે જેનું નામ છે પેડેસ્ટ્રિયન બ્રિજ. તો આ બ્રિજની ખાસિયત શું છે? આ બ્રિજની ખાસિયત સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે આખી કન્ટ્રી, આખા દેશનું આ પ્રથમ ફૂટ ઓવર બ્રિજ છે. જી હા, ફૂટ ઓવર એટલે કે માત્ર અને માત્ર ચાલવા માટેનું બ્રિજ. અહીંયાથી કોઈ વાહન પસાર નહીં થઈ શકે. તો બીજી ખાસિયત શું છે આ બ્રિજની? આ બ્રિજમાં જે ફ્લોરિંગ છે તે કાચનું છે, એટલે ખૂબ જ જાડો કાચ વાપરવામાં આવ્યો છે અને કન્ટ્રીનું, આખા દેશનો આ પહેલો એવો બ્રિજ છે કે જ્યાં આની મજા મળશે. આપણે જ્યારે ચાલીશું ત્યારે સાબરમતી નદી ઉપર આપણે જાણીએ કે ચાલી રહ્યા હોય તેવો અનુભવ થશે. છે ને એકદમ મજાની વાત. બ્રિજનું નામ છે અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ. જી હા, આપણા એક્સ પીએમ શ્રી અટલ બિહારી વાજપેયીજીના નામથી આ બ્રિજનું નામ રાખવામાં આવ્યું છે. અને આ બ્રિજનો જે શેપ છે, જે આકાર છે, તે આપ જોઈ શકો છો કે જે વ્હેલ માછલી હોય તેના હાડપિંજર જેવો એને આકાર આપવામાં આવ્યો છે. આખું વ્હાઇટ રિવરફ્રન્ટ પર બધા ખૂણેથી દેખાય એવો બ્રિજ. આ મેઇન એટ્રેક્શન છે આ બ્રિજનું. આ બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજની વચ્ચે બનાવવામાં આવ્યું છે અને ખાસ કરીને આ બ્રિજ બહુ જ સુંદર લાગે છે. અને બ્રિજથી પણ જ્યારે કાઇટ ફેસ્ટિવલ હોય, અમદાવાદમાં રિવરફ્રન્ટમાં કાઇટ ફેસ્ટિવલની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. આ બ્રિજ પરથી કાઇટ ફેસ્ટિવલનો જે નજારો છે તે ખૂબ જ સુંદર દેખાશે, કેમ કે આકાશમાં ઉડતી રંગબેરંગી મોટી મોટી અવનવી પતંગોનો નજારો આ બ્રિજ પરથી માણવાની ખૂબ જ મજા આવશે.
હવે બીજું શું છે ખાસ આ બ્રિજમાં? આ બ્રિજમાં એક સિટિંગ અરેન્જમેન્ટ પણ કરવામાં આવશે કે જેથી કરીને જે સહેલાણીઓ છે, જે પ્રવાસીઓ છે, તો અહીં આવીને બેસી શકે અને બેસીને સાબરમતી નદી અને સાથે જ ફ્લાવર પાર્ક છે, સાથે જ જો કાઇટ ફેસ્ટિવલનું આયોજન એ ટાઈમે થયેલું હોય તો તેનો પણ એ લાભો માણી શકે તેવી તમામ વ્યવસ્થા આ બ્રિજ પર કરવામાં આવશે. પરંતુ હાલ તેનું કામ ચાલી રહ્યું છે. જ્યારે આ કામ પૂર્ણ થશે ત્યારે એની મજા માણવા મળશે. બ્રિજ છે મારી પાછળ આપ જોઈ શકો છો. જો કમ્પેરિઝન કરીએ આપણે એલિસ બ્રિજ અને આ પેડેસ્ટ્રિયન બ્રિજની, તો એલિસ બ્રિજની જે લંબાઈ છે, જે લેન્થ છે તે 350 મીટર છે ઓલમોસ્ટ, અને આ બ્રિજની લંબાઈ છે 300 મીટર છે. એટલે એનાથી થોડીક જ ઓછી છે અને એના જેટલું જ બ્યુટીફુલ છે. આ મોડર્નિટી અહીંયા દેખાય છે અને એલિસ બ્રિજમાં બિલકુલ જે બ્રિટિશર્સે બનાવેલું હોય તેવો લુક આવે છે. જેવી રીતે એલિસ બ્રિજમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એવી જ રીતે મોટા પાયે આ પેડેસ્ટ્રિયન બ્રિજમાં પણ તેને બનાવવા માટે પણ લોખંડ અને સ્ટીલનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે અને બંનેને મિક્સ કરીને આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ, આ જે પેડેસ્ટ્રિયન બ્રિજ છે તે ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત રાજ્ય માટે અને આખા દેશ માટે એક અનોખું નજરાણું કહી શકાય, કેમ કે આ પહેલું એવું પેડેસ્ટ્રિયન બ્રિજ છે કે જેની પરથી ચાલીને આપણે નદી પર ચાલતા હોય તેવો અહેસાસ થાય, તેવો અનુભવ થાય. તો નવી જગ્યા સાથે, નવા સ્થળ સાથે ફરીથી થશે મુલાકાત. ત્યાં સુધી રજા આપશો. ટેક કેર, બાય બાય.